મિત્રો, હું ડૉક્ટર નિખિલ વિઠલાણી. અમને ઓપીડીમાં દરરોજ એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આ કેન્સર એટલે શું. તો અમે જાણ્યું છે કે ઘણા બધા લોકોના મોઢેથી કે લોકોને એવો મિસકન્સેપ્શન છે કે કેન્સર એટલે કોઈ એક પ્રકારનું ઇન્ફેક્શન. ઘણી બધી વાર તો લોકો કેન્સરના દર્દીઓની સાથે પણ રહેતા ડરતા હોય છે. એમને એમ લાગે છે કેન્સર એક ચેપી રોગ છે, પરંતુ એવું નથી. આપણું શરીર એ અબજો કોષોનું બનેલું છે. કોષ એટલે આપણા શરીરનો નાનામાં નાનો પાર્ટ. એ કોષની અંદર ન્યુક્લિયસ આવેલું હોય, એની અંદર ડીએનએ એટલે કે જીનેટિક્સ મટીરિયલ આવેલું હોય. તો આ ડીએનએ અને જીનેટિક્સ મટીરિયલ એ સેલને કંટ્રોલ કરે અને ઓવરઓલ આપણે આખી બોડીને કંટ્રોલ કરતા હોય છે. તો આ એક કોષ છે, એ કોષમાંથી એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર કોષ, ચારમાંથી 16 કોષ. આ બનવાની કોષની વિભાજનની પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. તો જ્યારે આ કોષની એકમાંથી બે કોષની વિભાજનની પ્રક્રિયા થતી હોય છે, ત્યારે એની અંદર જે આવેલું ન્યુક્લિયસ છે એ પણ બે ભાગમાં વિભાજિત થતું હોય છે. એના અંદર આવેલું જીનેટિક્સ મટીરિયલ પણ બે ભાગમાં વિભાજિત થતું હોય છે અને બે કોષને સપ્રમાણમાં નવા કોષો બનાવતું હોય છે. પરંતુ ઘણી બધી વાર એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, જેવી કે આપણી હેબિટ્સ હોય, જેમ કે તમાકુ છે, દારૂનું વ્યસન છે, અથવા તો કોઈ કેમિકલ્સની અસરના લીધે જ્યારે આ કોષની વિભાજનની પ્રક્રિયા ચાલતી હોય તેમાં વિક્ષેપ ઊભો થાય. એટલે કે જે ડીએનએ મટીરિયલ બંને કોષમાં સપ્રમાણમાં વેચાવું જોઈએ, જે જીન સપ્રમાણમાં વેચાવા જોઈએ, એ સપ્રમાણમાં ના વેચાય અને કોષ અનિયમિત કોષના સ્વરૂપે બને. એટલે કે એ કોષ આપણા શરીરના કૈયાની બહાર જતો રહે. અને આ જે કોષ આપણા શરીરના કૈયાની બહાર જતો રહે, એ જ ધીરે ધીરે આપણા શરીરમાં કેન્સરની ગાંઠ અથવા કેન્સરના ચાંદાને રૂપ આપતું હોય છે. મિત્રો, હું ડૉક્ટર નિખિલ વિઠલાણી. અમને ઓપીડીમાં દરરોજ એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આ કેન્સર એટલે શું. તો અમે જાણ્યું છે કે ઘણા બધા લોકોના મોઢેથી કે લોકોને એવો મિસકન્સેપ્શન છે કે કેન્સર એટલે કોઈ એક પ્રકારનું ઇન્ફેક્શન. ઘણી બધી વાર તો લોકો કેન્સરના દર્દીઓની સાથે પણ રહેતા ડરતા હોય છે. એમને એમ લાગે છે કેન્સર એક ચેપી રોગ છે, પરંતુ એવું નથી. આપણું શરીર એ અબજો કોષોનું બનેલું છે. કોષ એટલે આપણા શરીરનો નાનામાં નાનો પાર્ટ. એ કોષની અંદર ન્યુક્લિયસ આવેલું હોય, એની અંદર ડીએનએ એટલે કે જીનેટિક્સ મટીરિયલ આવેલું હોય. તો આ ડીએનએ અને જીનેટિક્સ મટીરિયલ એ સેલને કંટ્રોલ કરે અને ઓવરઓલ આપણે આખી બોડીને કંટ્રોલ કરતા હોય છે. તો આ એક કોષ છે, એ કોષમાંથી એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર કોષ, ચારમાંથી 16 કોષ. આ બનવાની કોષની વિભાજનની પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. તો જ્યારે આ કોષની એકમાંથી બે કોષની વિભાજનની પ્રક્રિયા થતી હોય છે, ત્યારે એની અંદર જે આવેલું ન્યુક્લિયસ છે એ પણ બે ભાગમાં વિભાજિત થતું હોય છે. એના અંદર આવેલું જીનેટિક્સ મટીરિયલ પણ બે ભાગમાં વિભાજિત થતું હોય છે અને બે કોષને સપ્રમાણમાં નવા કોષો બનાવતું હોય છે. પરંતુ ઘણી બધી વાર એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, જેવી કે આપણી હેબિટ્સ હોય, જેમ કે તમાકુ છે, દારૂનું વ્યસન છે, અથવા તો કોઈ કેમિકલ્સની અસરના લીધે જ્યારે આ કોષની વિભાજનની પ્રક્રિયા ચાલતી હોય તેમાં વિક્ષેપ ઊભો થાય. એટલે કે જે ડીએનએ મટીરિયલ બંને કોષમાં સપ્રમાણમાં વેચાવું જોઈએ, જે જીન સપ્રમાણમાં વેચાવા જોઈએ, એ સપ્રમાણમાં ના વેચાય અને કોષ અનિયમિત કોષના સ્વરૂપે બને. એટલે કે એ કોષ આપણા શરીરના કૈયાની બહાર જતો રહે. અને આ જે કોષ આપણા શરીરના કૈયાની બહાર જતો રહે, એ જ ધીરે ધીરે આપણા શરીરમાં કેન્સરની ગાંઠ અથવા કેન્સરના ચાંદાને રૂપ આપતું હોય છે.